તમારા બધાના આશીર્વાદ એટલે કીધા સાહેબ. આજનો ત્રીજો પ્રોગ્રામ છે. 3.5 કલાક કન્ટિન્યુ બોલીને તમારી પાસે આવ્યો છું. 3.5 કલાક. બસ આ બધા તાળીઓના ગડગડાટથી બતાવો છો. રાકેશભાઈ સાંગાણીને પ્રિયંકાબેન રામોલી સ્વાગત કરો. જનરલી બધાનું એવું હોય છે કે સરકારી કોઈ બી ઓફિસ હોય તો ત્યાં ધક્કા થતા હોય, એક ધક્કામાં ના પતે. મોસ્ટલી બધાનું થિંકિંગ એવું હોય, પણ એના માટે આપણા સમાજે છે ને એક ગ્રુપ બનાવેલું છે, જેના લીધે જે બી ગવર્મેન્ટ ઓફિસર હોય કે જે ગવર્મેન્ટમાં જોબ કરે છે અથવા તેની સેવા આપે છે એ લોકોને એમાં એડ કરેલા છે. એટલે કદાચ તમે કોઈ બી ડિપાર્ટમેન્ટમાં અથવા તો કોઈ બી ગવર્મેન્ટ ઓફિસ હોય તો તમે કોઈ બી તમારું જાણીતું છે કે જે ગવર્મેન્ટ ઓલરેડી છે, ખાલી એનો કોન્ટેક્ટ કરશો ને કે ભાઈ મારે આમાં જોઈએ છે, કંઈક કામ છે મારું, પતાવી દે ને, તો કદાચ આપણો સમાજ છે તો એ આપણો હાથ ઝાલવા માટે રેડી છે એમ. તો એના માટે આપણા સમાજને ક્યાંય તકલીફ ના પડે, એ કે પાછું ના પડે. આઈ થિંક મારો અવાજ બધા સુધી પહોંચશે જ. સો છે ને એ લોકોને ક્યાંય તકલીફ ના પડે એના માટે છે ને એક ગ્રુપ બનાવેલું છે. તો તમારા ઓળખીતામાં કોઈ બી પટેલમાં હોય અને કોઈ બી સરકારી કામ અટકતું હોય તો ખાલી એમનો કોન્ટેક્ટ કરી લેવો, તો તમારું કામ એટલીસ્ટ આપણું એનાથી થઈ જશે. થેન્ક યુ પ્રિયંકાબેન. આભાર દિલથી ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો, બાળકો, માતાઓ કે આજનો આ 20મો સ્નેહ મિલન સમારોહ તમારી અહીં હાજરી અને એક તાકાતથી જે 100 યુવાનો આ કમિટી સપોર્ટેડ બાય દરેક મિત્રો, દરેક વડીલો, દરેક ભાઈઓ જે છેલ્લા 2 મહિનાથી કઈ રીતે ગામને નવું આપી શકાય, નવું શું કરી શકાય, એ રોજ એ માટે લગભગ મિનિમમ મેં 25 થી 30 મીટિંગ કરી છે બધાએ. અને જ્યારે એક મેસેજથી, એક કોલથી દરેક લોકો ઉભા રહ્યા છે, ત્યારે હું દિલથી પરિવાર પ્રતિનિધિ, જેના અહીંથી હું નામ બોલું છું, એ પ્રતિનિધિનો હું દિલથી આભાર માનું છું. નંદલાલ ગોરધનભાઈ ક્યાળા, અશોક ધીરુભાઈ ક્યાળા, કલ્પેશ ગોરધનભાઈ સતાસિયા, પિયુષ કિશોરભાઈ સતાસિયા, રાહુલ કિશોરભાઈ ભાનસુરિયા, સાગર મુકેશભાઈ વિસાવલિયા, હિરેનભાઈ મનસુખભાઈ રામોલિયા, જગદીશ સુખાભાઈ વિસાવલિયા, મિલનભાઈ ભરતભાઈ વિસાવલિયા, ભાવિન ગોરધનભાઈ ખોટ, સંજય પોપટભાઈ બોગરા, ગૌતમ રમેશભાઈ
આવી ગયું